ઓહો, એ કે તમારી બુદ્ધિનો પાર નથી. કે હું સમજીએ અમે તમારી બુદ્ધિને? અમે ખાઈ કાંઈક ને તમે બનાવી દો લોહી, તમે બનાવી દો હાડકા, તમે બનાવી દો ચામડી, તમે બનાવી દો આંખનું તેજ, તમે બનાવી દો છે એ વાણી. અમે ખાઈ ગમે એની અંદરથી તમે કેવું બનાવી દો છો? આ ફેક્ટરી આખી તમે અમને મફત આપી. ઓલી જે નાખો ને મોઢામાં તરત આમ થઈ જાય, મશીન શરૂ થઈ જાય, 32 હાલવા મળે અને જીભ ઓરવા મળે તરત. આમ જેમ છટકીની બાજુમાંથી જતો હોય ને જે દાણો કે, તો જીભ પાસે દાંતમાં મૂકી દે. અને હોશિયાર કેવી કરી કે પોતે આવે ને ફટનાર નીકળી જાય. ઓલો ચાવે ને દાંત આમ જેવો ભીડાય ત્યાં જે કંઈ ખાવાની વસ્તુ એ ચવાય, પણ જીભ ન ચવાય એટલું ધ્યાન રાખ્યું. પછી કોક ચાવી જાય તો ક્યારેક બને એવું, પણ એ આપણી ભૂલના કારણે થાય. તો એવા દાંતની અંદર એ હોશિયારી તમે મૂકી. આ જડબા કેવા બનાવ્યા તમે? અમે આમાંથી કાંઈ કરી શકીએ એવું નથી. અમારો દાંત એક અમે નથી રિપેરિંગ, સાચો દાંત નથી બનાવી શકતા જેની અંદર નસો હોય. ખોટા દાંત તો મૂકીએ, પણ એ કંઈ ચેતન દાંત તો ન કહેવાય ને જેવા તમે આપો એવા. અમે ચશ્મા પહેરી કંઈ આંખ તો ન કહેવાય ને જે તમે આપી એવી. તો એવી રીતે કીધું કે આવા તમે પ્રૌઢ પુરુષ છો, તમારી બુદ્ધિનો પાર નથી, અપાર બુદ્ધિ છે, કોઈ જાણી નથી શકતું તમને. અમારા શરીરની અંદર એટલું બધું તમે મૂક્યું છે ને અમને કાંઈ ખબર નથી. એ તો પેટમાં દુખે ને ત્યારે ખબર પડે છે કે આપણે આતરડા છે, ત્યાં સુધી તો આતરડાની ખબર નથી આપણને. છાતીમાં દુખે ત્યારે ખબર પડે કે હૃદય છે. લીવરમાં કંઈક તકલીફ પડે ને પેશાબની અંદર છે ને તાવ આવી જાય, જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે ખબર પડે કે આપણે લીવર આપ્યું છે અંદર. આ મગજને ખોપરીથી એવું વીંટી દીધું છે કે મગજને કાંઈ ન થાય, અને ખોપરીની અંદર એવું મસ્ત રીતે ગોઠવી દીધું. એનાય 2 ભાગ આપ્યા, ડાબી અને જમણી બાજુના મગજ, અને એને કેવી રીતે ચલાવે છે એ તો જોવા જેવી ખૂબી છે. 7 ચક્રો આપ્યા, આ કરોડરજ્જુ આપી, આ ગોઠણ ને હાથ ને બધા ઘહાઈ ન જાય આપણા બધા મિજાગરા, એના માટે વળીને આ ગમ મૂક્યો, ગાદીઓ મૂકી. આપણે ગાદલાની બધા બનાવીએ, ગાદીઓને એવું બનાવીએ, સોફાને બનાવીએ તો જોઈએ કે વસ્તુ અમુક ઘસાય નહીં માટે અમુક રાખીએ. એની કેવું શરીર બનાવીને આપ્યું? આમાંથી હું કાંઈ ન કરી શકું, એની એક બુદ્ધિનો આ સકલ પસારો છે. એવા પ્રૌઢ પુરુષ તમે છો. કે चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. જય કૃષ્ણ સ્વામી મહારાજ કી જય હેમંત કરવા ભગવાન કી જય નરેશ સાગર મહારાજ જય મહાન તપસ્વી ભગવાન મહારાજ જય પરમહંસ સુખાનંદ મહારાજ જય કૃષ્ણદાસ મહારાજ જય કાંતિદાસ મહારાજ જય વિઠ્ઠલદાસ મહારાજ જય યવચરદાસ મહારાજ જય સર્વ સંતન કી જય સર્વ દેવન કી જય કૈવલ ધામ કી જય ગુરુગારી શાસ્ત્ર કી જય આયમ પંથ કી જય જ્ઞાન સંપ્રદાય કી જય ભારત લોક કી જય પંચમ સ્વસન વેદ કી જય જગાસ્થાન કી જય પાચન પ્રાણ સમય કા સત કેવલ સાહેબ. મંગલાચરણ કરશું આપણે. 8 ચોપાઈ, એમાં 6 ચોપાઈ સુધીનો આપણે અર્થ કર્યો છે, અને 7 અને 8થી 2 ચોપાઈનો અર્થ આજે આપણે કરશું. આપણે અગર સમય છે એ 6 થી 10 સુધીનો છે, ત્યાર પછી સાયમ ઉપાસના શરૂ થશે. એટલે અત્યારે એક સાથે મંગલાચરણ ઓમ પ્રથમ પ્રણામથી ચાલુ કરીએ. હેમંત કરવા સાગર ભગવાન કી જય નરેશ સાગર મહારાજ કી જય મહાન તપસ્વી ભગવાન મહારાજ કી જય. ઓમ પ્રથમ પરણામ ધામ જીનો સકલ પરાપર સરલે જાગી સર્વવ્યત બ્રહ્માંડ સકલ ધર્મ
વસુતમ પદ પરમ અલંગ સલંગ એકતાસ ગાસ કહો જાને ન મરણ હંસ નિવાસન ધામ ગણી તુમ પુરુષ પુરાતન નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસન પ્રકૃતિ વિનુ ધન્ય પુરુષ પલક ખલક ઉપાસક ધામ પતિ દેવ યુગલ શક્તિ તન આશક તબ દેવન કે દેવ સકલ શિર હો તુમ કૈવલ સાક્ષીવંત સુત શલંગ પ્રોત પદ પુરુષ એકલમલ જય કરુણામય કંત અંત મધ્ય આદ્ય પરાપર નિજ ગ્રંથ કરન સ્વર એટલે જ અહીંયા રાખવાનું છે 8 ચોપાઈ સુધી આપણે 6 ચોપાઈ સુધી 3 જે આપણે સત્સંગ કર્યા છેલ્લા એમાં સમજાયું છે છેલ્લી 7 અને 8 હમણાં સમજાવીશું પણ એની પહેલાં એકથી જ આપણે થોડું એનું પુનરાવર્તન કરી લઈએ. ઓમ પ્રથમ પ્રણામ ધામજીનું સકલ પરાપર સરળ જાકી સક્ત વ્યક્ત બ્રહ્માંડ સકલધર. આપણે કોઈના ઘરમાં જઈએ તો વડીલોને પહેલાં પ્રણામ કરીએ. એવી રીતે અહીં મંદિરમાં આવીએ તો પહેલાં બધાને મળવાનું ન કરીએ અને પહેલાં જે ભગવાનના દર્શન કરીએ. એટલે આપણે આ ગ્રંથનો પ્રારંભ કરીએ છીએ. કોઈના ઘરમાં તરત જાય પછી આપણે કલાક 2 કલાક અથવા આપણે 2-4 દિવસ રહેવાનું હોય તો જે વડીલ હોય એને પ્રણામ કરીએ. તો એવી રીતે અહીંયા વડીલ કોણ છે આ બ્રહ્માંડમાં? અને બધાથી મોટા વડીલ જેને આખું જગત ઉત્પન્ન કર્યું છે કૈવલ કરતા એને પ્રથમ પ્રણામ કરી. જેનું સકલ પરાપર બધાથી પર છે, બધી વાણીથી પર છે, પરાથી પર છે. જે આપણી વાણી છે વેખરી મધ્યમાં પશ્યંત તેને પરા એનાથી પર અને એનાથી પણ પર. પછી એની શક્તિ કેવી છે? સરળ શક્તિ છે કે આદ્ય શક્તિ એની શક્તિ નથી, નવદુર્ગા એની શક્તિ નથી, 64 જોગણી એની શક્તિ નથી. એની શક્તિ છે સરળ. એ સરળ શક્તિ શું કરે છે? બ્રહ્માંડ સકલધર. આ બધા જ બ્રહ્માંડો એની ધારણ કરેલા છે. આપને બધાને કોની ધારણ કર્યા છે? તો કે પૃથ્વીએ. આ પૃથ્વીને કોની ધારણ કરી છે? કે સૂર્યના કારણે. એટલે આપણે કહીએ છીએ શેષ નાગે. તો સૂર્યને કોની ધારણ કર્યો છે? તો કે આકાશગંગાએ. આકાશગંગાને કોની ધારણ કરી છે? કે બ્રહ્માંડે. અને આ બ્રહ્માંડ કોની ધારણ કર્યા છે? તો કે કૈવલ કરતાની સરળ શક્તિએ અનંત બ્રહ્માંડો ધારણ કર્યા છે. એ બધા જ ને આધાર આપનારી સરળ શક્તિ છે. એવા કૈવલ કરતાને હું પ્રણામ કરું છું. જય જય કૈવલનાથ સનાતન સર્વ કરતારન. આ બધું જે કાંઈ દેખાય છે એના કરતા હે કૈવલનાથ તમારો જય હો, જય હો. તમે જ આ બધું કર્યું છે. તમારા સિવાય થાય જ નહીં. આટલો બધો વરસાદ કોણ કરી શકે? આ વૃક્ષો, સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, તારામંડળ, કીડીથી માંડીને જીવ જંતુ, વનસ્પતિ, જુદી જુદી પ્રકારની દેવો, આ બધું જ તમે બનાવ્યું છે. કેમ? અખિલ આનંદ વિનાશિક. તમે કેવો આ આનંદ વિકસાવ્યો છે? અખિલ આનંદ બધે ખીલ્યો છે. કીડી એની મોજમાં છે, મકોડો એની મોજમાં છે, પક્ષી એની મોજમાં છે, એના આનંદમાં રસ મશગુલ છે. કે એવું અખિલ આનંદ. ફૂલ ખીલે છે એમાંય આનંદ છે, એની ઉપર ભમરો ફરે છે એમાંય આનંદ છે, પતંગિયા ઉડે છે એમાંય આનંદ છે, મધમાખી મધ લઈ જાય છે ફૂલની અંદરથી અને એના મધપુડામાં મૂકે છે એમાંય આનંદ છે. જ્યાં જોવે ત્યાં તમારો જ આનંદ ફેલાયેલો છે.
એવા તમારો જય હો હે કેવલ કરતા અખિલાનંદ અવિનાશક. તમે પોતે વિનાશ વગરના છો. તમારો કોઈ જન્મ નથી, તમારો કોઈ જીવન નથી, તમારું કોઈ મૃત્યુ નથી. તમે જન્મ, જીવન અને મૃત્યુ તમારાથી બનેલું છે બધાનું. તમે એનાથી પર છો. વિલાસ વિવિધ વધારણ, અનેક પ્રકારના વિલાસો વધાર્યા તમે. અનેક વૃક્ષોની અંદર બીજ મૂકી દીધા. એ બીજની અંદરથી વળી નવા વૃક્ષો બને, છોડ બને, ઘાસ બને, મનુષ્ય બને, પશુ પક્ષીથી લઈને જીવ જંતુ બને. એવો જે આ વિલાસ છે એનો તમે વધારો કરનારા છો. અનેક પ્રકારનો વિલાસ હાલે છે સંસારમાં, અને એ વિલાસની અંદર બધા આનંદ માણે. જો આમાં આનંદ ન આવે કોઈને તો આ સૃષ્ટિ એને દુઃખ જેવી લાગે. ઘણાએ આત્મહત્યા કરી લે છે કે કેમ કે એને આનંદ નથી દેખાતો. એવી રીતે એની આનંદ એટલો મૂક્યો છે સંસારમાં કે આનંદ એટલો વ્યાપ્ત છે કે મનુષ્યને આ સૃષ્ટિમાં, પશુ પક્ષીને આ સૃષ્ટિમાં જીવવાનું મન થાય. એવો અનંત આનંદ પાછા એ વધારતો કરતા જાય છે. પહેલાં તો કંઈ આપણે ગાડામાં જતા, એને પહેલાં ઘોડા ઉપર જતા, ઊંટ ઉપર જતા, પછી ગાડા આવ્યા, એને બળદથી હાંકતા, ઊંટને જોડીએ, ક્યારેક છે ઘોડાગાડી કરીએ, પછી સાયકલો આવી, પછી સ્કૂટરો આવ્યા, વધારો કરતા ગયા ધીરે ધીરે. એમાં કે ભાઈ હવે અમારે હાલવું નથી, તો કે તો બસો આવી ગઈ, કારો આવી ગઈ, ટ્રેનો આવી ગઈ, કે અમારે નીચે નથી હાલવું, તો કે હેલિકોપ્ટર આવી ગયા, પ્લેનો આવી ગયા, અમારે છે ધરતી ઉપર નથી હાલવું, પાણીમાં હાલવું છે. તો હોડીઓ બનાવી, સ્ટીમરો બનાવી, વહાણ બનાવ્યા, વધારો કરતા ગયા. પહેલાં મોબાઈલ નહોતા આપણા હાથમાં, અત્યારે મોબાઈલ છે. ટીવી નહોતા પહેલાં. કે આનંદનો વધારો કરવા માટે અનેક સાધનો મનુષ્યને બુદ્ધિ આપીને એની બનાવરાવ્યા. એવો વિવિધ વધારો કરતા જાય છે, આનંદનો વધારો કરે. જો આનંદ ન આવે સંસારમાં તો સંસારમાં કોઈ રહે નહીં. એટલે આવો આનંદ કરનાર હે કેવલ કરતા તમારો જય હો. લોક ચતુર્દશ દ્વંદ ફંદ ફના કરણ સધારણ વિવિધ ભાત ગુણ ગ્રંથ વંદ વિધ અલગ ઉદાહરણ. અનેક પ્રકારના વૃંદો કર્યા છે તમે, ટોળા કર્યા. ટોળા, હરણિયાના ટોળા હોય, સિંહના ટોળા હોય, મકોડાના ટોળા હોય. તમે જુઓ તો કહારાના ટોળા હોય, મનુષ્યના ટોળા હોય. જ્યાં જુઓ ત્યાં તમને ટોળા દેખાય છે. પક્ષીઓના, કબૂતરાના, તેતર ઉપર ઉડતા હોય બીજા પક્ષી જે છે કાગડાના, એના ટોળા હોય. તો વૃંદો કહેવાય એને, વૃંદો. એટલા બધા ટોળાઓ બનાવ્યા તમે. વિવિધ ભાત ગુણ ગ્રંથ, પછી જુદી જુદી ભાતના બનાવ્યા. હરણિયામાં પછી કેટલી જાતો તમે ઉત્પન્ન કરી. સિંહમાં વળી સફેદ સિંહ ઉત્પન્ન કરો, તમે કેસરી સિંહ ઉત્પન્ન કરો. કાગડાને તમે સફેદ હોતી બનાવ્યા છે. ઘણા દેશની અંદર હોય કથ્થાઈ કલરના કાગડા બનાવ્યા, કાળાય કાગડા બનાવ્યા, અને એકદમ રાખોડી કલરના કાગડા બનાવ્યા, મોર એવા બનાવ્યા, ઢેલ એવી બનાવી, એનાય ગ્રુપો બનાવ્યા, એનાય વૃંદો બનાવ્યા, કોયલો એવી બનાવી. તમે જીવ જંતુ માત્ર એ કે આવો તમે આખો વિલાસ 14 લોક સુધી બનાવ્યો. ભૂર ભુવ સ્વહ જનલોક મહરલોક તપલોક સતલોક સુધી, નીચે તલ વિતલ અતલ સુતલ તલાતલ રસાતલ સુધી આ બધા લોકો છે. એની અંદર અલગ અલગ બધાને આનંદ આપ્યો, એને બધાને સુખ આપ્યું. આંખે જોવાનું સુખ આપ્યું, કાને સાંભળવાનું સુખ આપ્યું, સંગીત આપ્યા, પક્ષીઓનો કલરવ આપ્યો, વહેતી નદીઓ, ઝરણાઓ, એનો અવાજ આપ્યો. આ કિલ્લો ચાલે છે એકદમ મજાનો, એ સંભળાય. સ્વાદો આપ્યા, જીભે લેવાના, નાકે સુગંધ ગ્રહણ કરી કેવું, પગે છે એ હાલી એકી. જે જગ્યા આનંદ મળે ત્યાં જઈએ આપણે, અને જે આપણે આનંદ આપે એવું પકડીને, આનંદ ન આપે એવું આપણે છોડી દઈએ. એવું એ કે આ જગત તમે બનાવનાર છો. એ કે પાછું તમે સર્જન કરો છો અને પાછું તમે નાશવતી કરો છો. અમને બધાને તમે સર્જન કર્યા, અને એક સમય અમારો આવશે ત્યારે અમે બધા પાછા નાશવતી થઈ જઈશું. અમે બધા સ્મશાનની અંદર હોતી, અમે બળી ગયેલા હશું, અમારી રાખ હોતી થઈ જશે. તમે અમને શૂન્યમાંથી સર્જન કર્યા, અત્યારે અમારું જીવન હાલે છે. અમારા છોકરા, છૈયા, પતિ પત્ની, માતા પિતા, ભાઈ બંધો, દોસ્તારો, મિત્ર મંડળ, કાકા કાકી, મામા મામી, ફુવા ભાઈ, આ બધા તમે અમારી આજુબાજુ ઉત્પન્ન કર્યા છે અત્યારે. અને એનાથી અમે વિલાસ કરીએ છીએ, આનંદ કરીએ છીએ, અને એક પાછળ એક બધા છોડીને પણ વયા જાય છે. કોઈ રોકાતું નથી અહીંયા, રોકવા માટે કોઈને પરમિશન નથી. સિક્કો મરાવીને આવ્યા છીએ પાછો રિટર્ન, કે તમારે બધાને પાછું જવાનું, આપણે બધાને પાછું જવાનું, શરીર છોડી દેવાનું, કોઈને અહીંયા રોકાવાનું નહીં. લો, ગમે એટલી મિલકત કરો, રાજા મહારાજા હોય, અકબર થઈ જાય, નેપોલિયન બોલોપાર્ટ થઈ જાય, આપણે ઇંગ્લેન્ડની રાણી હોય,
આપણા કેટલાય રાજા મહારાજા હોય, વડાપ્રધાનો કેટલાય થઈ જાય, રાષ્ટ્રપતિઓ કેટલાય થઈ જાય. આ દુનિયાની ઉપર રાજા મહારાજા વિક્રમ થઈ જાય, રામ થઈ જાય, કૃષ્ણ થઈ જાય, કોઈ નહીં. અહીંયા કાયમિક રહેવાનો ઈજારો નથી. એવો વિલાસ તમે આ બનાવ્યો છે કે આવું સરસ મજાનું સપનું બનાવ્યું ને સપનામાંથી બધા વયા જાય, કોઈને વાળે નહીં લઈ જવાનો, એવું આ તમે ફના પણ કરી દો છો. આ જગતને બધાને છેલ્લે નાશ પણ તમે જ કરો છો. અગણિત ઇંદ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમ, અલંગ સલંગ એક તાસ આસ કહું જાને ન મરમ. અગણિત ઇંડ, કેટલા ઈંડાઓ બનાવ્યા તમે, બ્રહ્માંડો. ઈંડું એટલે મરઘીનું નહીં, ઈંડું એટલે કબૂતરનું નહીં, કાચબાનું નહીં. આ બ્રહ્માંડ રૂપી ઈંડાઓ અગણિત બનાવ્યા તમે, એની ગણતરી ન થાય એવા. એમાં પાછા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, નક્ષત્રો, ગ્રહો, આ તે ઉપગ્રહો, એવું તમે કેટલું બનાવ્યું. એમાં વળી પાછા સમુદ્રો, નદીઓ, પહાડો, જંગલો, કેટલું બનાવ્યું તમે કે અગણિત ઇંડ કટાક્ષ પાક્ષ વસુતમ પદ પરમત. અને તમારું પરમપદ તો એમનેમ જ છે. આ બધાને તમે વસાવ્યા અને તમે છે એ આ બધાથી પર રહ્યો છો કે, અને આ બધું જ તમે બનાવો છો. અલંગ સલંગ એક તાસ આસ કહું જાને ન મરમ. અલંગ સલંગ એક તાસ, આપણો શ્વાસ એક તાસમાં હાલે છે. આપણે ખબર હોય કે ન ખબર હોય, બેભાન હોય તોય હું, ને હુઈ ગયા હોય તોય હું, સપનામાં હોય તોય શું, સુસુપ્તિમાં હોય, અલંગ સલંગ એક તાસ આ શ્વાસ હાલ્યા જ કરે છે. આ દોરો જોડાયેલો જ છે, એ બંધ થઈ જાય, કપાઈ જાય, તે મૃત્યુ થઈ જાય. અને આનો કોઈ મર્મ જાણતું નથી એવો તમે શ્વાસ બનાવ્યો. એ અંદર ક્યાં સુધી જાય છે, શરીરને કેમ આ શ્વાસ જીવતો રાખે છે, ને ક્યાંથી આવે છે, અને આ ઉલેચીને આપણે જે કાઢી છે એ કઈ જગ્યાએ જાતો છે એ કોઈને ખબર પડતી નથી. અને શ્વાસથી બધા જ જીવે છે. 84 લાખ યોની આ શ્વાસથી જીવે છે. આ શ્વાસના બનાવનાર પણ તમે છો. આ વાયુ તત્વએ તમે બનાવ્યું છે. બ્રહ્મ તો તમારો બાહ્ય પ્રકાશ છે. આ અંશ તો અંતર્વૃત્તિના ઉત્પન્ન તમે કર્યા છે. 84 તત્વની અંદર એને વસાવ્યા છે. આવા તમે, તમારો હું કેમ કરીને આભાર માનું, તમને હું કઈ રીતે પ્રણામ કરું, તમારો જય જયકાર મારે બોલવું હોય તો કેમ બોલું. મારી જીભ નાની, મારું મુખ મોઢું નાનું, મારી સમજ નાની. જેમ આપણો કોઈ જય જયકાર કરવો હોય કીડીને કે આ માણસ બહુ મોટો છે, મારે એને જય બોલાવી છે કીડીઓને, તો એ આપણે જય બોલાવે તેના નાના મોઢે આપણે સાંભળી શકીએ. પછી એનો ભાવ કેટલો હોય એને આપણે સમજી શકીએ. અમારી વાત તમારા સુધી પહોંચતી છે. આ વાત કરે છે કે અમે આટલું બધું તમે કરનારા છો, અને એ કરનારા અમે તમારો જય કરીએ છીએ, તમારો અમે અભિવાદન કરીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું મંગલ આચરણ કરીએ છીએ, મંગલાચરણ કરીએ છીએ. આવી રીતે પરમ ગુરુ આ કૈવલ કરતાને અંશો છે એ રીઝવવા માટે પરમ ગુરુએ આવી પ્રાર્થના લખી છે કે આવી રીતે પ્રાર્થના કરશો તો ખબર પડશે કે આપણા કૈવલ કરતા કેવા છે, આપણા માલિક કેવા છે, આપણા રાજા કેવા છે, આપણા પરમ પતિ કેવા છે અંશોના, કે એની કેટલી કિંમત કરાય. સોનાની પિત્તળની હરખી કિંમત ન કરાય. બાવળના લાકડાની અને ચંદનના લાકડાની હરખી કિંમત ન હોય. કૈવલ કરતાની કિંમત કરતા તમને આવડશે. આવી કિંમત કરવાની જે રીત છે એ તમને હું શીખવાડું છું. અહીંયા એવું કહે છે, અલંગ સલંગ એક તાસ આસ કહું જાને ન મરમાં. અરે કેવા ઈડા પિંગળા ને સુષ્મણાની અંદર તમે શ્વાસ લો છો. 5 તત્વનો અપાન, પ્રાણ, વ્યાન, ઉદાન અને સમાન પ્રણવ હાલે છે. પાછો લેવાતો ને છોડાતો કુર્મ, કલકલ, દેવદત્ત અને નાગ, એની અંદર આ 5 ભૂતના 5 પ્રાણો, એની 25 પ્રકૃતિઓ નિરંતર બને છે. હાડકા, માંસ, નાડીઓ, ચામડી, વાળ, નખ, આ શરીરમાં લોહી, પેશાબ, પરસેવો, વીર્ય, આ શરીરની અંદર બધી જ વસ્તુઓ નિરંતર બન્યા કરે છે. આ લાળ બને છે. લાળ ન બને તો આપણે ખાઈને એની અંદર ભળે નહીં તો પચે કેવી રીતે? ઓહો, આવી 25 પ્રકૃતિના આપ કરનારા છો. આપે બધું બનાવ્યું છે, એની અંદરથી અમારા શરીરો ચાલે છે, અમારા શરીરો એમાંથી બનેલા છે. એવા આ અલંગ સલંગ એક તાસ અમને શ્વાસ આપો છો, અમને જીવન આપો છો. આ જીવન કેવી રીતે અમારા શરીરમાં આવે છે અને આ જીવન કેવી રીતે જાય છે એના મર્મને હજી કોઈએ જાણ્યો નથી. આવું કહે છે, અલંગ સલંગ એક તાસ આસ કહું જાને ન મર્મ. આ મર્મ કોઈ જાણતું નથી. આવા કરતા કેવા છે જેની આવા અનેક પ્રકારના વૈજ્ઞાનિકો બનાવ્યા, મોટા મોટા ડૉક્ટરો બનાવ્યા, મોટા મોટા નેતાઓ બનાવ્યા, રાજાઓ બનાવ્યા, સિદ્ધો બનાવ્યા,
સાધુ સંતો બનાવ્યા, જે મહાપુરુષો બનાવ્યા, વીરો બનાવ્યા, ભક્તો બનાવ્યા, ત્યાગી પુરુષો બનાવ્યા, જ્ઞાની પુરુષો બનાવ્યા, આવા અનંત સતીઓ બનાવી, જતીઓ બનાવ્યા, અનેક પ્રકારની બુદ્ધિ એને આપી અને આ બુદ્ધિથી આ બધું ચાલે છે. આ બુદ્ધિ આપનાર કોણ છે એનો મર્મ કોઈ જાણતું નથી, એની રીત કોઈને ખબર નથી. આ મારી નાડી ક્યારે ફરી જાય છે એની મને ખબર નથી. આ નાડીની અંદર છે એ તત્વ કયું ફરી જાય છે ક્યારે એની મને ખબર નથી. અને એ તત્વ ફરી જાય છે એની અંદરથી મારા શરીરમાં કઈ વસ્તુ બને છે એની ખબર નથી. કેટલાય ડૉક્ટરો કેટલાય પ્રયોગો કરે છે. આંખના ડૉક્ટર આંખને હજી ઓળખી નથી શક્યા, હૃદયના ડૉક્ટરો હૃદયને હજી જાણી નથી શક્યા, હાડકાના ડૉક્ટરો ઉપર છેલ્લું હાડકું કેમ બને છે, કઈ રીતનું છે એને જાણી નથી શક્યા. આ ચામડીના 7 પડ બનાવ્યા એને જાણી નથી શક્યા. વાળની અનેક અનેક રીતો બનાવી, દાઢીના વાળ રોજ વધી જાય, પાપણ જેથી જન્મ્યા ત્યારથી એમનેમ રહેશે. આવી વાળની રીતો અલગ અલગ બનાવી, એવા કરતાને કોણ જાણે કે આ મર્મ કોઈ જાણી નથી શકતું. આંખ બનાવીને એમાં દ્રષ્ટિ તમે આપી કે આંખ દેખાય ને દ્રષ્ટિ ન દેખાય, દ્રષ્ટિથી બધું દેખાય એવી દ્રષ્ટિ તમે કેવી બનાવી કે આંખ તો દેખાય છે અને જેનાથી આ બધું મને દેખાય છે, આ લીમડો છે, આ આંબલી છે, આ આંબો છે, આ બધા સ્ત્રીઓના પુરુષો છે, આ ભક્તો છે, આ સંતો છે, એ હું જેનાથી જોઈ શકું એવી દ્રષ્ટિ પણ તમે બનાવી અને દ્રષ્ટિ મને દેખાતી નથી, દ્રષ્ટિમાં નથી આવતી એવી તમે સૂક્ષ્મ દ્રષ્ટિ બનાવનાર એ તમારો મર્મ જાણનાર આ સંસારમાં કોઈ છે નહીં. આવી સ્તુતિ કરે છે, આવી પ્રાર્થના કરે છે, રોજ આપણે આ ગાઈએ છીએ. હંસ નિવાસન ધામ ધણી તુમ પુરુષ પુરાતન, નમો નમો નિર્વાણ પ્રાણપતિ સચર સમાસન. હંસ નિવાસ ધામ, તમારા ધામની અંદર હંસોનો નિવાસ છે. આહા, કાગડાઓ નહીં, બગલાઓ નહીં, ચકલીઓ નહીં, ગીધ નહીં, હમળી નહીં, બાજ નહીં, હંસો જે મોતીનો ચારો, સાચા મોતીનો ચારો કરે એવા જે હંસોમાંથી હંસ બની ગયા છે, પરિપક્વ થઈ ગયા છે, એવા પાકા થયેલા હંસો તમારા કૈવલ ધામની અંદર નિવાસ કરે છે. નિવાસન ધામ ધણી, એ નિવાસ છે કૈવલ ધામ, એના ધણી આપ પોતે છો, એના માલિક છો. તુમ પુરુષ પુરાતન, તમારા હે પુરુષ તમે પુરાતન છો. તમારો હું કેવું, મારે હું વખાણ કરવા, તમે જન્મતા જ નથી, તમને કેમ કેવું અમે? પુરાતન છો એ કે કોઈ તમને કહી ના શકે તમે તમારી ઉંમર શું છે. અનંત બ્રહ્મા, અનંત વિષ્ણુ, અનંત શંકર, અનંત આદ્ય શક્તિ, અનંત નિરંજન પુરુષનો નાશ થઈ જાય, પશુ પક્ષી જીવ જંતુ મનુષ્ય બધાનો નાશ થઈ જાય, બધાય નાશ થઈ જાય, છતાં આપ એવા ને એવા જ રહો છો. એવા પુરાતન છો, પુરુષ પુરાતન, તમે આવા પુરુષ છો. નમો 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 નિર્વાણ પ્રાણપતિ સસર સમાસન. તમને હું મારે નમસ્કાર કરવા કઈ રીતે કરું? સાષ્ટાંગ દંડવટ કરું, વાંકો વળીને કરું, ઊભો કરું, રોઈને કરું, હસીને કરું? તમને હું પ્રણામ કરું તો પ્રણામ કઈ રીતે કરું? આ 2 હાથ જોડીને કરું? આ મારી ઈડા પિંગળાને સુષ્મણાને એક કરીને તમને પ્રણામ કરું? આ મારી અંદર 2 ભાગ છે, માતા અને પિતાના, એને ભેગા કરીને એના હાથે પ્રણામ કરું? મારી વૃત્તિ 2 છે, એક આવતી અને એક જાતી, એક શુદ્ધ અને એક અશુદ્ધ, એનાથી પ્રણામ કરું તમને? કે એનાથી પ્રણામ કરવા હાથ જોડું તો એ તો સ્થિર નાશ પામવાવાળા છે. તમે તો અવિનાશી પુરુષ છો. મારા અવિનાશી હાથથી તમને મારે પ્રણામ કરવા છે. એ અવિનાશી હાથને હું જાણતો નથી. આ હાથને હું જાણું છું પણ એ તો રાખ થવાના છે. મારા અવિનાશી હાથ, અંશના હાથ, એનાથી મારે પ્રણામ કરવા છે. અંશનું શીશ એ તમારા માથામાં, તમારા ચરણમાં ધરવું છે. આ શીશ તો ખોપરી છે, એમાં તો નકરા ખોટાના સાચા વિચારો આવ્યા કરે, હાન થાય ત્યાં. આ ખોપરી કહેવાય, આ ભૂત કહેવાય, બધું પંચભૂત. ખોપરી ભૂત, બધા ભૂત બતાવે ને, તો આ ભૂત, એનાથી પ્રણામ ન થાય. ચેતનને પ્રણામ કરવો હોય તો અંશે થઈને, ચેતન થઈને એના માથાથી પ્રણામ કરવાના, એનાથી નમવાનું, એના હાથથી. આપણા કેટલા હાથ છે ખબર છે? સપનામાં જાય ને ત્યારે બીજા હાથ હોય, આ હાથ તો અહીંયા પડ્યા હોય, આ પગ તો અહીંયા પડ્યા હોય આપણે સૂતા હોય ત્યારે, આ આંખ તો અહીંયા હોય. આપણે જઈએ સપનામાં ત્યારે આંખે બીજી, પગે બીજા, હાથે બીજા, અને પાછા સપનામાં બધે ફરીએ અને ભૂલી જાય. તો મારા કેટલા હાથ છે
તો કે તારા જેટલા શરીર છે એટલા તારા શરીરના બધા અંગો પાછા છે. આ સ્થૂળમાં જેટલું છે, આંખ, કાન, નાક, કિડની, લીવર, એવું સૂક્ષ્મમાં પણ છે. એની આંખે તને દેખાય એવું કારણમાં છે, એવું મહાકારણમાં છે, એવું પરમ કારણમાં છે, એવું પ્રણવ દેહમાં છે, એવું અંકુરી દેહમાં છે. પણ અંશની અંદર જે આંખ છે એનાથી મારે તમારા દર્શન કરવા છે. અંશના હાથથી મારે બે હાથથી તમને જોડવા છે. અંશનું માથું છે એ મારે તમારા ચરણમાં મૂકવું છે. એ બધું ગોતવાનું છે આપણે. હું કોણ છું અને મારા કરતા કોણ છે એની સમજ. કે તમને નમો નમો નિર્વાણ, હું તમને વાત કરું, વાણી ત્યાં ન પહોંચે એનાથી મારે તમને નમન કરવાના છે. પ્રકૃતિ બેનું ધન્ય પુરુષ પલક મેં ખલક ઉપાસક. બધા જ દેવો છે એને પોતપોતાની પત્નીઓ છે. બ્રહ્માને બ્રહ્મણી છે, શંકરને પાર્વતી છે, વિષ્ણુને લક્ષ્મી છે, ગણપતિને રિદ્ધિ સિદ્ધિ છે. એવી બધાય દેવો છે એના ધામોની અંદર એની પત્ની છે. અને તમે કોઈ પણ વગર, તમે કીધું પ્રકૃતિ વગર તમે આ આખો ખલક પલકમાં ઉત્પન્ન કર્યો, એક ક્ષણમાં ઉત્પન્ન કર્યો છે. કે તમારી ક્ષણે કેટલી છે? કીડીનું જીવન, આપણું જીવન, કાચબાનું જીવન જુદું જુદું છે. આપણા સ્થૂળ દેહનું જીવન 120 વર્ષનું છે. જે સપનામાં જાય છે સૂક્ષ્મ દેહ, એનું એના કરતાં 1000 ગણું છે. અને કારણ શરીર છે જે, એનું એનાથી 1000 ગણું, મહાકારણનું એનાથી 1000 ગણું, પરમ કારણ એનાથી 1000 ગણું. એટલા આયુષ્ય. તો એનું આ જે કૈવલ કરતાની એક પલ એ કેટલી મોટી છે. એમાં બધું ઉત્પન્ન કર્યું કે ખલક ઉપાસક. અને પ્રકૃતિ વગર, કોઈ પણ સ્ત્રી કે નર નારીના વિભાગ વગર તમે આ બધું ઉત્પન્ન કર્યું છે. અને બાકીના બધા ધામો ધારણ જે કરેલા દેવો છે એ બધા શક્તિના તનના આસક છે. કે શક્તિના તનની અંદર આસક્તિવાળા છે. કે તમે એવા નથી. તમે એને પણ ઉત્પન્ન કર્યા છે. તમે ઉત્પન્ન કરનાર, બધાને ઉત્પન્ન કરનાર. અને તમને કોઈ પણ પ્રકૃતિ વગર આ બધું ઉત્પન્ન કર્યું. તમે, હું તમારા વર્ણન શું કરું, તમને પ્રણામ કેમ કરું, તમારા દર્શન કેમ કરું? મને કાંઈ આવડતું જ નથી. મારે તમારા માટે રોવું હોય તો રોવું કેમ? હું તમને કેમ સમજી શકું? ઓમાં જે દીનો જન્મ લીધો ત્યારથી મેં તમને તો જોયા જ નથી. વડાપ્રધાન આખો દેશ ચલાવે છે, તો ઘણા લોકોએ ટીવીમાં વડાપ્રધાનને જોયા હોય. પણ એવા કૈવલ કરતા આવા કેટલાય વડાપ્રધાનો ઉત્પન્ન કરે છે ક્ષણ માત્રમાં. ઇન્દ્ર ઉત્પન્ન કરે, નરેન્દ્ર ઉત્પન્ન કરે, ઇન્દ્ર ઉત્પન્ન કરે, બ્રહ્મા ઉત્પન્ન કરે. બધાને ઉત્પન્ન કરનારા એ કૈવલ કરતા, બધાને ઉત્પન્ન કરનારા કૈવલ કરતા છે. એ નરેન્દ્રને ન જોઈ શકતા હોય, આપણે ઇન્દ્રને ન જોઈ શકતા હોય, તો આવા કૈવલ કરતાને કેમ જોઈ શકીએ? એટલે અમે તો તમને અનુમાનપૂર્વક અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમને અમે જાણીએ છીએ કે આ બધું તમે કર્યું છે. અમારું લોહી અમે નથી બનાવી શકતા, અમારો નખ અમે નથી બનાવી શકતા, અમારો વાળ અમે નથી બનાવી શકતા. આ શરીરને બનાવવાની બધી રીત તમે મૂકી છે અંકુરમાં. એવા અંકુરના કરતા આપ પોતે છો. એને તમને અમે ક્યારેય જોયા નથી, પણ અનુમાને કહીએ છીએ કે તમે છો એટલા જગત છે, તમે છો એટલા જગત હાલે છે, તમે છો એટલા જગતનું નાશ થઈને નવું જગત બનશે. આવા કૈવલ કરતાને હું નમસ્કાર કરું છું. હવે 7મી ચોપાઈ. આ મેં તમારું આગળનું જે આલ્યું ને એનું વર્ણન કર્યું. તબ દેવન કે દેવ સકલ શિર હો તુમ કૈવલ, સાક્ષીવંત સુત સુલંગ પ્રૌઢ પદ પુરુષ કલમલ. તબ દેવન કે દેવ સકલ. કેટલા દેવો છે કે સકલ દેવ, દેવનો પાર નથી. કે એટલા બધા દેવો છે જે સંચાલન કરે છે. વડાપ્રધાન એક હોય પણ પ્રધાનો કેટલા હોય, અને એક પ્રધાનના સચિવો કેટલા હોય, એની કચેરી કેટલી હોય, એમાં કામ કરતા હોય કલેક્ટરની હેઠે મામલતદારો, મામલતદારની નીચે પાસે બધું કેટલું ભરેલું હોય. કે એમ બધા દેવો. તબ દેવન કે દેવ સકલ. તમે બધા જ દેવોના દેવ. શિર હો તુમ કૈવલ. બધાની માથે તમે છો. તમારા ઉપર કોઈ છે નહીં હો, તમારા ઉપર કોઈ નહીં. તમે બધાથી ઉપર. કેવા દિગ અને પાલ, અશ્વિની, કુમાર, સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વરુણ, આ બધા દેવો, બ્રહ્મા, વિષ્ણુ, શંકર, આદશક્તિ, નિરંજન, આ બધા દેવો. પછી કુબેર, પછી આ માતાજીઓ બધી, જગદંબાઓ બધી,
64 જોગણીઓ, દેવોનો પાર નથી. 33 કરોડ દેવતા અને એના ઉપર પાછા મહાદેવો, 3 ગુણ, અને એ ગુણ ઉપર પાસે શક્તિ, એના ઉપર નિરંજન, એના ઉપર બ્રહ્મ, અને બ્રહ્મની ઉપર કૈવલ કરતા પોતે બધાથી ઉપર આપ છો કે શિર બધાની માથે, તમારા ઉપર કોઈ નથી કે એવા હે કૈવલ કરતા સાક્ષી વંત સુત સલંગ પ્રોઢ પદ પુરુષે કલમન. તમે બધાના સાક્ષી છો, બધાનો હિસાબ તમારી આગળ છે. તમે ચોપડા કેટલા રાખો છો? કેટલા લોકો લખવાવાળા રાખતા હશો તમે કે બધાનો હિસાબ રાખે? આપણે બેંકની અંદર પૈસા જમા કરાવવા જઈએ ને પૈસા લેવા જઈએ તો ત્યાં વળી કેશિયર હોય, એનો મેનેજર હોય, એનું તેજુરી હાચવવાવાળો હોય, ત્યાં 2 મશીન પેલા મશીન ગન કે પેલે પિસ્તોલ લઈને ઊભા હોય, રક્ષકો હોય, એની અંદર કેટલોય કામ કરવાવાળા લોકો હોય કે, અને કેટલોય હિસાબ રાખતા હોય, દરેકની ડાયરીની અંદર લખતા હોય, અને પોતાની અંદર એ લખતા હોય કે આ ભાઈના આટલા રૂપિયા પડ્યા છે આપણી બેંકમાં, આટલા રૂપિયા આ ભાઈ આપણે કદી લોન લઈ ગયા છે, એ બધો હિસાબ હોય એની આગળ. તો એ કે તમે તો બધાનો હિસાબ રાખો છો, જીવ જંતુનો. અરે તમારી નજર ક્યાં સુધી છે? જે કીડી હાલે છે એનું હૃદય કવડું, એના ધબકારા કેવડા, એ ધબકારા એ કીડીના તમે સાંભળો છો. કીડીનો પગ કવડો, એની અંદર એની વળી ઝાંઝર પહેર્યું છે, ઝાંઝરમાં ઘૂઘરી છે, અને ઘૂઘરીની અંદર રણકાર આવે છે, એ તમે સાંભળો છો કે તમને કેમ અમારે ઓળખવા? દરેકનો હિસાબ તમારી આગળ છે કે સાક્ષી છો બધાના. તમે સારું મોડું કર્યું છે એ તમે બધાનું નક્કી કરો છો કે એવી વ્યવસ્થા કરી છે, એમાંથી કોઈ છટકી ન શકે, એક જીવ ન છટકી શકે એવી સરસ વ્યવસ્થા કરી છે. કોઈને એમ થાય કે મારે છે ને સતયુગ, દ્વાપર ને ત્રેતા ને આવું કલયુગ ને બધા યુગ જીવવું છે, કદાચ ત્યાં સુધી જીવીએ કે તો મન્વંતર જીવવું છે, તો ત્યાં સુધી જીવીએ કે કલ્પ, બ્રહ્માના કલ્પે તો બધા મરી જાય, એક કલ્પની અંદર કોઈ ન બચે. તો એવા બ્રહ્મા મરી જાય, વિષ્ણુ મરી જાય, શંકર મરી જાય, આ બધાના મૃત્યુ થાય છે, કોઈ બચતા નથી. અને આ બધાનો હિસાબ તમારી આગળ છે. તમે બધાના સાક્ષી છો. કીડીના સાક્ષી તમે છો. મારી અંદર જે કૃમિ હોય ને, અંદર પેટમાં કૃમિ હોય, ઘણા એને છોકરા હોય નાના, બહુ ગળ્યું ખાતા હોય ને તેને કૃમિ થઈ જાય, પેટમાં દુખે, એ બધી સંદાસની અંદર ઈળો રૂપે નીકળે, એવા કૃમિનો હિસાબ તમારી આગળ છે. અમે જે ડેન્ગ્યુ થયો હોય અને અમે જે અમારા પ્લેટલેટ કાઉન્ટ ઓછા વધારે આવે એનો હિસાબ તમે રાખો છો કે 4 લાખથી 4.5 5 લાખ સુધી આ પ્લેટલેટ કાઉન્ટ હોવા જોઈએ, એનાથી નીચે ઘટવા મળે એટલે તાવ આવ્યો છે, માણસનું જો ધ્યાન ન રાખવામાં આવે તો મૃત્યુ પામે, એનો હિસાબ તમે રાખો છો. એટલા જોઈ લોહીની અંદર છે હિમોગ્લોબિન કેટલું છે, કેટલા ટકા છે, એનો હિસાબ તમે કરીને આ બધું મૂક્યું છે. આટલું બધું સચોટ, જે એના બધાના સાક્ષી તમે છો. અને સાક્ષી છે એ સત્ય સાક્ષી છે. આ ખોટી સાક્ષી કોઈની આપતા નથી. કોર્ટની અંદર તો ઘણા ખોટા સાક્ષીઓ હોય, ગુનો કર્યો હોય ને પૈસા આપીને ખોટા સાક્ષીઓને ફેરવી નાખવામાં આવે. અહીંયા કોઈ છે એ આ સાક્ષી તો એવા છે જેવો જેનો ગુનો છે અને જેવું જેનું પુણ્યકર્મ છે એ એને આપે જ છે, એવા સાક્ષી છે. સુત સલંગ પ્રૌઢ, તમે પ્રૌઢ છો. આપણે કહીએ ને આ માણસ બહુ સમજુ છે કે એના કેટલાય અનુભવો છે, એ અનુભવના કારણે આપણે કહે છે પ્રૌઢતા છે. બ્રહ્મા વિષ્ણુ શંકર આદ્ય શક્તિ નિરંજન ઇન્દ્ર ચંદ્ર આ બધાની પ્રૌઢતા કરતા અનંત ગણી પ્રૌઢતા છે. એને બધી જ સમજ છે. એક બુદ્ધિ એનાથી અનંત બ્રહ્માંડો એની ઉત્પન્ન કર્યા, અને એની પોતાની આગળ તો 9 બુદ્ધિ છે. 9 બુદ્ધિના માલિક એક બુદ્ધિનો આ સકલ પસારો કર્યો છે. તો એટલે 8 બુદ્ધિ એની આગળ રાખી છે, કેવી છે? આ એક બુદ્ધિની અંદર એવડા મોટા મોટા વૈજ્ઞાનિકો નીકળે છે, જે આકાશની અંદર 700-800 લોકોને પ્લેનમાં બેહારી સામાન સાથે પહોંચાડી દે, ચંદ્ર સુધી લઈ જાય છે, યાનને મંગળ સુધી મોકલે છે. એવા વૈજ્ઞાનિકોને બધાને તમે એક બુદ્ધિમાં મૂક્યા છે. બ્રહ્મા વિષ્ણુ શંકરાદ શક્તિ નિરંજન સહિતના બધા દેવો એક બુદ્ધિમાં છે. તમારી આગળ તો 9 બુદ્ધિ છે. આ 9 બુદ્ધિના માલિક એને એ તમે કેવા પ્રૌઢ હશો?
કેટલું જાણનારા છો. અહીંના બધા જ પીએચડી થાય, બધા જ પ્રોફેસરો હોય, બધા જ ડૉક્ટરો હોય, એ બધા એના એક બુદ્ધિના એક રંજમાં આવી જાય કે એક બુદ્ધિનો નાનો એવો ભાગ, છતાં એ પોતાના વાળ કેમ ઉગે છે, પોતાના નખ કેમ બહાર આવે છે, આ નખ જે સફેદ થઈ ગયો એ મરી ગયો અને જે ગુલાબી છે એ હજી જીવતો છે, એ બેયની હદ કોની બનાવી કે આ આટલો અહીંથી મરી ગયો એમ તમે જો વધારે થોડુંક કાપી નાખો નખિયાથી તો ઓયમાં થઈ જાય, ઊભા થઈ જવાય. અને જે મરી ગયેલો નખ છે એને કાપો તો વાંધો નથી, એની વચ્ચે હદ કોની કરી? આ જીવતો ના મરેલો. ઓહો, એ કે તમારી બુદ્ધિનો પાર નથી કે હું સમજીએ અમે તમારી બુદ્ધિને. અમે ખાઈ કાંઈક ને તમે બનાવી દો લોહી, તમે બનાવી દો હાડકા, તમે બનાવી દો ચામડી, તમે બનાવી દો આંખનું તેજ, તમે બનાવી દો છે એ વાણી. અમે ખાઈ ગમે એની અંદરથી તમે કેવું બનાવી દો છો. આ ફેક્ટરી આખી તમે અમને મફત આપી. વળી જે નાખો ને મોઢામાં તરત આમ થઈ જાય, મશીન શરૂ થઈ જાય, 32 હાલવા મળે અને જીભ ઓરવા મળે તરત. આમ જેમ છટકીની બાજુમાંથી જતો હોય ને જે દાણો કે તો જીભ પાછો દાંતમાં મૂકી દે. અને હોશિયાર કેવી કરી કે પોતે આવે ને ફટનારે નીકળી જાય. ઓલો ચાવે ને દાંત આમ જેવો ભીડાય ત્યાં જે કંઈ ખાવાની વસ્તુ એ ચવાય, પણ જીભ ન ચવાય એટલું ધ્યાન રાખ્યું. પછી કોક ચાવી જાય તો ક્યારેક બને એવું, પણ એ આપણી ભૂલના કારણે થાય. તો એવા દાંતની અંદર એ હોશિયારી તમે મૂકી. આ જડબા કેવા બનાવ્યા તમે? અમે આમાંથી કાંઈ કરી શકીએ એવું નથી. અમારો દાંત એક અમે નથી રિપેરિંગ, સાચો દાંત નથી બનાવી શકતા જેની અંદર નસો હોય. ખોટા દાંત તો મૂકીએ, પણ એ કંઈ ચેતન દાંત તો ન કહેવાય ને જેવા તમે આપો એવા. અમે ચશ્મા પહેરી કંઈ આંખ તો ન કહેવાય ને જે તમે આપી એવી. તો એવી રીતે કીધું કે આવા તમે પ્રૌઢ પુરુષ છો, તમારી બુદ્ધિનો પાર નથી, અપાર બુદ્ધિ છે, કોઈ જાણી નથી શકતું તમને. અમારા શરીરની અંદર એટલું બધું તમે મૂક્યું છે ને અમને કાંઈ ખબર નથી. એ તો પેટમાં દુખે ને ત્યારે ખબર પડે છે કે આપણે આંતરડા છે, ત્યાં સુધી તો આંતરડાની ખબર નથી આપણને. છાતીમાં દુખે ત્યારે ખબર પડે કે હૃદય છે. લીવરમાં કંઈ તકલીફ પડે ને પેશાબની અંદર છે ને તાવ આવી જાય, જ્યારે ઇન્ફેક્શન લાગે ત્યારે ખબર પડે કે આપણે લીવર આપ્યું છે અંદર. આ મગજને ખોપરીથી એવું વીંટી દીધું છે કે મગજને કાંઈ ન થાય, અને ખોપરીની અંદર એવું મસ્ત રીતે ગોઠવી દીધું. એનાય 2 ભાગ આપ્યા, ડાબી અને જમણી બાજુના મગજ, અને એને કેવી રીતે ચલાવે છે એ તો જોવા જેવી ખૂબી છે. 7 ચક્રો આપ્યા, આ કરોડરજ્જુ આપી, આ ગોઠણ ને હાથ ને એ બધા ઘહાઈ ન જાય આપણા બધા મિજાગરા, એના માટે વળી ત્યાં ગમ મૂક્યો, ગાદીઓ મૂકી. આપણે ગાડલાની બધા બનાવીએ, ગાદીઓને એવું બનાવીએ, સોફાની બનાવીએ તો જોઈએ કે વસ્તુ અમુક ઘસાય નહીં માટે અમુક રાખીએ. એની કેવું શરીર બનાવીને આપ્યું, આમાંથી હું કાંઈ ન કરી શકું. એની એક બુદ્ધિનો આ સકલ પસારો છે. એવા પ્રૌઢ પુરુષ તમે છો કે તમારે હું વખાણ કરું. પદ પુરુષ એકલમલ, તમે એકલા જ છો, તમારી સાથે કોઈને રાખતા નથી. આહા, આ બધુંય તમે બનાવો, એ બારોબારનો વહીવટ કરો અને એ હંકેલી લ્યો. પછી નો સૂર્ય રે, નો ચંદ્ર રે, ન પૃથ્વી રે, ન મનુષ્ય રે, ન દેવો રે, કશું નો રે. બ્રહ્માંડોનો નાશ થઈ જાય જ્યારે તમે આ કલ્પ હંકેલ્યો, ત્યારે પાછા તમે એકલા જ બચો. તમારે એને કોઈ સાથી ન રાખો, તમે કોઈ કામ કરવા વાળો માણસ ન રાખો, એ કે તમારો કોઈ સેવક ન રહે, કે બધા અંશોને અંતર્વૃત્તિમાં હમાવી દો અને બાહ્ય વૃત્તિ જે પ્રકાશ છે એ પછી બાહ્ય વૃત્તિની અંદર હમાવી દો. તમે એવા તમે કેવલ કરતા, તમને આ કોણ જાણી શકે? આ કેવલ કરતાને તમે એકલા રહો, એકલમલ છો કે તમે એકલાએ સર્જન કર્યું છે, તમારો કોઈ સાથીદાર નથી. કે આ અંકુર બનાવ્યું ને એ એકલાએ બનાવ્યું છે, અને અંકુરમાં બધુંય પૂરી દીધું ને, આગળની પેઢીઓ એમાં પૂરી દીધી. એ અંકુર બનાવ્યું એકલાએ, અને આ અંકુરનો પસારો જ્યારે હંકેલી લેશો ત્યારે તમે એકલા જ રહેશો. આ એકલ મલ છો તમે. તમારે યારે કોઈ લડવા વાળું નથી, તમારે યારે કોઈ વાત કરવા વાળું નથી, તમને કોઈ જાણી શકે એવું નથી. હે કેવલ કરતા, અમે તો આ બાજુથી જેમ વરમાળા પહેરાવી એમ પંચ નામનું વિશેષણ અમે તમને આપ્યું છે. પરમગુરુ એવું કહે છે કે અમે તમને આપ્યું આદ સક્રત સ્વરાજ કરુણેશ કેવલ, એ તો અમે તમને કહીએ છીએ. તમે શું છો એ અમે જાણી શકતા નથી.
આપણે જેનું નામ પાડીએ એ કોણ છે એને જાણી ન શકીએ. છોકરો તરીકે આપણો જન્મ હોય, દીકરી તરીકે આપણે ત્યાં જન્મ્યા હોય તો એનું નામ આપણે પાડીએ, પણ એનું સાચું નામ એ નથી. એ તો આપણે પાડેલું નામ છે. એનું એ ઘાટનું નામ છે. એ અંશનું નામ હજી કોઈ પાડી નથી શક્યું. એની ઉપર કોઈનો હક નથી લાગતો. અંશનું નામ કોઈ પાડી ના શકે. કોઈ એવી ફૈબા નથી કે એનું નામ પાડી શકે અંશનું. ઘાટના નામ બધાય પાડશે. સવજીભાઈ, મીનાબેન, રહીબેન, ગીતાબેન, સવજીભાઈ, જે કાંઈ નામ પાડવા છે એ પાડશે. ઘાટના નામ બધા પાડે છે. અંશનું નામ કોઈ પાડી શકતું નથી. એના ઉપર કોઈનો હક નથી. જે ચેતન છે એને કોણ ઓળખી શકે? આ ઘાટમાં જ રમે છે. એ તો કર્તાની વસ્તુ છે. કેવલ કર્તાએ બનાવ્યું છે. આવું કેવલ કરતા, આવા કેવલ કરતાને હું કેવી રીતે માનું? આવી સ્તુતિ છે આ એની. મંગલાચરણ છે. આ ગ્રંથ વાંચવા પહેલાં આપણે આવું એના માટે પ્રાર્થના કરીએ તો આપણે એ જાણ આપે. એ જાણ આપે તો આપણે સમજ આપે. એ સમજથી આપણે આ ગ્રંથનો ઉકેલ કરીએ. અને ગ્રંથનો ઉકેલ કરીએ તો એની અંદર સાચું સ્વરૂપ કેવલ કર્તાનું શું છે એ સમજાય, અને હું કોણ છું એ વસ્તુ સમજાય. આવો સમજનો વિષય આ ગ્રંથ 18 ગ્રંથ પરમગુરુ લખીને ગયા, લખાવ્યા, બોલીને ગયા એટલે લખ્યા લહિયા હોય. અને 18 ગ્રંથની અંદર ઝીણામાં ઝીણી વસ્તુ, બ્રહ્માંડની અંદર એક પણ એવી વસ્તુ નથી, શરીરમાં એક પણ એવી વસ્તુ નથી કે એના માટે એની પરમ ગુરુએ વાત લખી ન હોય. દરેકની વસ્તુ લખી અને એના દરેકના ઉપાય બતાવ્યા અને જેમ છે એમ આપ્યું, અદબદ કાંઈ ના આપ્યું. એવા 18 ગ્રંથો. અને 18 ગ્રંથો વાંચવા પહેલાં આ મંગલાચરણ જો ભાવથી કરીએ તો પરમગુરુ આપને ગતિ આપે, ગતિ બક્ષિસ કરે, સમજણ બક્ષિસ કરે, વિવેક બક્ષિસ કરે. એ બક્ષિસ આપને આપે. મફત કાંઈ લીધું નથી હજી આપણા આગળ. આખું શરીર આપ્યું ને, એની કશું લીધું નથી આપણે આગળથી. રોજ શ્વાસ આપે ને, કશું નથી લીધું. કોરોનાની અંદર છે એ ઓક્સિજનના બાટલા ચડાવે તો હાન થાય ને તો 20,000નું બિલ લાવતા. આટલો બધો ઓક્સિજન રોજ વાપરી છે કેવલ કરતાનો, કોઈ બિલ મોકલ્યું? આ દાંત 1-2 નખાવા જાય ને અને કાંઈક રિપેરિંગ કરાવવા જાય ને 10, 15, 20,000 રૂપિયા. આંખના મોતિયા ઉતરાવવા જઈએ તો 12, 15, 20, 25, 50,000 રૂપિયા મફત આપ્યું. એની બધું બક્ષિસ કર્યું. એમ અમને હે કેવલ કરતા તમારી ભક્તિ કરવી છે, તમારા ગુણ ગાવા છે, તમને અમારે સમજવા છે હું કોણ છું અને તમારો મારો સંબંધ શું છે એ જાણવું છે. એટલા માટે એની આગળ આવી મંગલાચરણથી પ્રાર્થના કરીને તો આપને બક્ષિસ આપે. એ બુદ્ધિ બક્ષિસ આપે, એ સમજ બક્ષિસ આપે, એ વિવેક બક્ષિસ આપે. આટલું શરીર બક્ષિસ જેને આપ્યું છે એ આપને આ બક્ષિસ આપે, મફત આપે, પ્રેમપૂર્વક આપે, ગમે એ રીતે આપે, આનંદ થાય એ રીતે આપે, દુઃખ થાય એવી રીતે ના આપે, સારી રીતે આપે. આપણા કરતા છે, આપણા માલિક છે, આપણા પતિ છે. એવા કેવલ કરતાને આપણે ન સમજીએ તો કેવા મૂર્ખ બનીને વયા જાય, પશુની જેમ મરી જાય. પશુ જીવ જંતુ માત્ર રોજ કેટલાય મરતા છે, કેટલાય જન્મતા છે. એમ એક દિવસ આપણો આવે અને આપણે પણ મૃત્યુ થઈ જાય. આવા કેવલ કરતાને જાણ્યા વગર તને મેં આ 70, 80, 100 વર્ષનું મનુષ્ય શરીર આપ્યું અને તે મને ન જાણ્યો અને તને ન જાણ્યો. તું કોણ છો? એ શરીર ભાવમાં જ રહો. આ દેહને જ તે હું માની લીધો. ત્યાં તો સમય આવી જશે અને તને પછી ખબર પડશે, પસ્તાવો થશે, રાંડ્યા પછી ડાપણ આવશે તને. ઓહો, હું તો જાણ્યા વગર મરી જઈશ. રોગ થયો હશે, હોસ્પિટલમાં પડ્યા છું, પથારીમાં પડ્યા છું, આજુબાજુ સગા સંબંધીઓ હશે, પાણી પાવા દોડતા હશે. હવે હું પાણી પાવ? તમે જે સમજો જ નથી મનુષ્ય જીવનને, એને હું પાણી પાશો તમે? આ મનુષ્ય જીવન વ્યર્થનું હોઈ જાય. એટલે પરમગુરુ કે આ મંગલાચરણની અંદર એવો ભાવ ભરી દો, એ મંગલાચરણ એવી રીતે ગાઓ અને પછી ગ્રંથને એવી રીતે સમજો. હું તમને એ ગતિ આપીશ, એ સમજની ગતિ આપીશ, એ વિવેકની ગતિ આપીશ. આ બધું તમને હું કીધું ને કે આ મફત આપીશ. બક્ષિસ આપવામાં પછી કંઈ લેવાનું ન હોય. આ શરીર આપણે આપી દીધું, કાંઈ માગ્યું એની આપણે આપીએ ને ભાવ. એને કીધું મને પ્રસાદ ધરજો, માગવા આવ્યા કારે. પેલો ભાડે મકાન લીધું હોય ને કોઈનું, તો દર 1લી તારીખ કે 10મી તારીખે એ આવે, ભાડું આપો. આ શરીર એવું એને આપ્યું, કોઈ ભાડું અત્યાર સુધીમાં માગ્યું નથી. તમે ગેસનું બિલ આવે,
લાઇટ બિલ આવે, વેરા બિલ આવે, તમારું ઘરનું ઘર હોય તોય આ બધું જ મફત આપી દીધું. આને કીધું બક્ષિસ. આવા કેવલ કરતાને હું કેમ ન માનું, એને કેમ ન જાણું, એના ચરણમાં કેમ ન જાઉં, આ મનુષ્ય જન્મનો કેમ હું સારો ઉપયોગ ન કરું? આ બધી સમજ આપણી છે. છેલ્લી ચોપાઈ, જય જય કરુણ ભલનાથ સનાતન સર્વકૃપાલન અખિલાનંદ અવિનાશ. નહીં, જય કરુણામય કંથ જય કરુણામય કંથ આદ્ય મધ્ય અંત હંસરૂપ. ઉપર રાગ ફરી ગયો. આપણે પહેલાં આગળથી જ વાત કરીએ. હા, બોલાવો તો આમાં. જય કરુણ અંત અંત મધ્ય આદ્ય પરા હંસરૂપ સ્તુતિ નિજ ગ્રંથ કરન સ્વર. કરુણા, જય કરુણામય કંથ. તમે અમારી ઉપર કરુણા કરી છે આટલી બધી. કરુણાનો કોઈ પાર નથી. આંખમાં કણું પડે ને તો પાણી તરત નીકળે આંસુ તરીકે, ને કણું બહાર કાઢી નાખે. કણાને અંદર નથી રહેવા દેતા. અમારા દાંતમાં કાંઈ ભરાઈ ગયું હોય તો જીભને હળી કર્યા કરે, એને શાંતિ નથી થતી, અને જ્યાં સુધી નીકળતું નથી એટલી તો તમારી કરુણા છે. જીભને સમજ પડે છે, કણું પડે તો આંખને સમજ પડે છે. એવું પાણી અંદર મૂકી દીધું અમી જેવું કે અમારું કણું કાઢી નાખે છે. એક એક વસ્તુ એવી મૂકી છે તમે કે એની વાત પૂછોમાં. કે અમારી ઉપર હું કરુણા કરી. તમે અમને પાણી આપ્યું તો તરસ પણ આપી, અમને ભૂખ લાગે તો અન્ન પણ આપ્યું, અમને પગ આપ્યા તો હાલવા માટે જમીન પણ આપી, અમને હાથ આપ્યા તો પકડવા માટે અનેક સાધનો પણ આપ્યા, અમને આંખ આપી તો જોવા માટે જગત આપ્યું, અમને નાક આપ્યું તો અનેક પ્રકારના સુગંધિત પદાર્થો આપ્યા. કેટલું તમે આપ્યું કે તમારી કરુણા હું. આ આકાશમાં પાણી ભરી રાખો છો તમે, અને જમીનની અંદર અનેક પ્રકારના ફળ ફળાદી હાચવીને રાખ્યા છે. અમે એક અંકુર નાખી, એક બીજ નાખી, તે અનેક કાઢો આપો છો તમે. અને અમે જ્યારે માટીમાં હોય છે અને કાઢવા જઈએ છીએ, લેવા જઈએ છીએ, તો એમાંથી મળતા નથી. તમારી રચના કેવી છે કે એક કણ નાખી, ઘઉં બાજરો વગેરેનો, મગ ચણા, અને એ નાખો એટલે પછી એ જ ભૂમિની અંદર પાછા ગોતીને ચણા બહાર કાઢે. એમાં જ તમે લાવો તો મગ બહાર કાઢે, એની અંદરથી ઘઉં બહાર કાઢે, એ જ માટીમાંથી, એ જ પાણી દ્વારા. જુઓ તો ખરા તમારી કરુણા હું. ઓળે અનેક પ્રકારના લોટ આપ્યા, અનાજ આપ્યા, કઠોળ આપ્યા, પછી એમને બુદ્ધિ આપી કે આની હુખડી બનાવાય, આના ભજીયા બનાવાય, આનો મોહનથાળ બનાવાય, આનો શીરો બનાવાય, આના થેપલા બનાવાય, આના પુડલા બનાવાય, આના ખમણ બનાવાય, આના ઢોકળા બનાવાય, આના લાડુ બનાવાય. કેટલી બુદ્ધિ આપી તમે મને. કેટલું કર્યું. કરુણા કેવી કરીશ તમે. ઘી તમે આપ્યું, અગ્નિ તમે આપ્યો, અમને સમજ તમે આપી. આ સમજથી અમે અનેક પ્રકારની વસ્તુઓ બનાવીને મોજ કરીએ છીએ, આનંદ કરીએ છીએ. આવી કરુણા કોને કરી અમારા ઉપર? કોણ કરુણા કરનાર છે? કેટલું આપ્યું. અરે અમને એમ થાય છે કે અમારે સરસ મજાના રસ પીવા છે, તો તમે સંતરા બનાવ્યા એનો રસ નીકળે, તમે નાળિયેર બનાવ્યા એની અંદરથી પાણી નીકળે, એની અંદરથી ટોપરું નીકળે, શેરડી બનાવી મીઠો મધ જેવો રસ કાઢે. કે આહા, તમારી કરુણા હું. અમે માગી આપો. અમને ઈચ્છા થાય તો તમે મધ બનાવ્યું, અમને ઈચ્છા એવી થઈ તો ખજૂર બનાવ્યા, ખલેલા. અરે કેરી કેવી આપી તમે અમને. હવે યાદ કરી તે જીભમાં પાણી આવે એવે તો કેટલાય તમે વસ્તુ અમને આપી છે કે. પછી બુદ્ધિ આપી, આનો જલેબી કરો, આના ખાજા કરો. કે આ તળવાનું, આ બાફવાનું, આ વઘારવાનું, આ શેકવાનું, કેટલી બધી રીતો આપી આપને. આ ચાવવાનું, આ ચાટવાનું, આ ચૂસવાનું, એવું મુખમાં કેટલી રીત આપી. મધને ચટાય, પછી ખવાય, કઈ અનાજ છે એ ખાઈ એકી,
પછી પીવાનું તો કે જે રસ હોય એ પીવાય, ચાટવાનું, પીવાનું, ખાવાનું, ચાવવાનું, આવી ચૂસવાનું. આ મોઢાની અંદર કેટલી રીત ભરી તમારી કરુણા અમારે કેમ સમજવી? અંધારામાં જાય ને તો અંધારામાં દેખાય એના માટે આંખ મોટી થઈ જાય એવી આંખની અંદર વ્યવસ્થા કરી, અને પ્રકાશમાં જાય તો આંખ નાની થઈ જાય અને એ અંજાઈ ન જાય એવી વ્યવસ્થા કરી તમે. આ હું તમે બનાવ્યો મારા માટે, હું કરુણા કરી. જય કરુણામય કંથ, હે અમારા પતિ, હે કંથ, હે અમારા માલિક, તમે અમારા ઉપર હું કરુણા કરી. આ કરુણા જ્યાં જોઉં ને કરુણા દેખાય છે મને તમારી. અંત મધ્ય આદ્ય પરાપર, આ જે જગત આખું બન્યું એનો જન્મ થયો, એ મધ્યમાં જીવન હાલે છે અને એનો અંત થાય છે. આ જે જન્મ, જીવન અને મૃત્યુ એનાથી પર એ આપ કરુણામય કેવલ કરતા કરુણા સાગર છો. અનેક દેવોને નાની નાની એક એક કરુણા આપી તમે, અને એ બધાને કરુણા આપનાર તમે તો સાગર છો. હંસરૂપ સ્તુતિ કુવેર નિજ ગ્રંથ કરણ સ્વર, હે કેવલ કરતા, હે કરુણેશ, હે કરુણા સાગર, હંસરૂપ સ્તુતિ કુવેર. અમે હંસોની ગતિથી તમારી સ્તુતિ કરીએ છીએ. હંસ પ્રાર્થના કરે, હંસ કોનું વાહન છે? તે કે સરસ્વતીનું. અને એ શુભ્ર છે, એ જેવું તેવું ખાતું નથી, એની વાણી ચોખ્ખી હોય છે, એનું વર્તન ચોખ્ખું હોય છે. એ દેડકા ને માછલા નથી ખાતું. એ શું ખાય છે કે સાચા મોતી. એવા અમે હંસથી અમે પરિપક્વ થયેલા હંસની સ્તુતિ તમે સાંભળો. અને આ હે આ કુબેર એમ કે છે, હે કુબેર એટલે પરમગુરુ એને અત્યારે આ સ્તુતિ કરે છે ને આપને શીખવાડે છે. એને કોઈ સ્તુતિ કરવાની હોય નહીં. મમ્મમ માં બોલતી હોય, ભણતો હોય ભાઈ, મમ્મમ બોલતો હોય, ભૂભુ બોલતો હોય, તો એને તો ખબર છે આ મમ શું કહેવાય, આ બિસ્કિટ છે, આ કેડબરી છે. પણ નાના છોકરા માટે એ મમ બોલે. એને તો ખબર છે આ વોટર છે, આ પાણી છે, આ જળ છે. એના વિશે મોટો તો જાણે છે, પણ છોકરો ન સમજે ને એટલે ભૂ પીવું છે એમ કહીએ આપણે. એમ કુબેર સ્વામીને તો બધી ખબર છે. કુબેર સ્વામી કહે છે આ તો તમને શીખવાડવા માટે હું આવી સ્તુતિ કરું છું. તમે આમાંથી કંઈક શીખજો. આવી સ્તુતિ કરતા શીખશો તો કૈવલ કરતા છે એ તમને તમારી નજીક આવશે. પરમગુરુ આ જાણ આપે છે અને પરમગુરુ રૂપે આવશે. પરમગુરુની બે એકમેક છે. પરમગુરુને કૈવલ કરતા જુદા નથી, એનો પરિચય કરાવે છે. નિજ ગ્રંથ કરણ સ્વર. હવે હું જે ગ્રંથ વાંચવા, નિજ ગ્રંથ છે આ. નિજ ગ્રંથ એટલે મારો પોતાનું આ ઘાટ બન્યું છે, આ ગુથાયેલું આ ઘાટ છે, એ ગ્રંથ છે. એને તમે સમજો. નિજ ગ્રંથ કરણ સ્વર. એની અંદર જે સ્વર છે, જેની અંદર વાણી છે, એની અંદર જે ઉદ્ગાર નીકળે છે, એ સ્વર નિજ ગ્રંથનો છે. 18 ગ્રંથથી પછી ક્યાં જવાનું છે? નિજ ગ્રંથમાં. નિજ ગ્રંથ એટલે કોનો? અંશનો. અંશ પોતાનો ગ્રંથ છે, જે ચેતન ગ્રંથ છે. એ ચેતન ગ્રંથની અંદર આપણે છે એ 18 ગ્રંથો દ્વારા ચેતનતાએ અંશે થવાની. આ માટે આ ગ્રંથનું અમે વાંચન કરશું, પઠન કરશું. એવી આ મંગલાચરણની સ્તુતિ એ પરમગુરુ કરીને, કુબેર સ્વામી કરીને આપણા બધા અંશોને સમજાવે છે કે જ્યારે ગ્રંથ વાંચવા બેસો ત્યારે તમારે આ મંગલાચરણ કરવું અને એની અંદર જે સમજ આપી છે એને સમજવી અને પછી ગ્રંથનો અભ્યાસ કરશો એટલે તમને હું એવી જાણ બક્ષિસ કરીશ અને હું પાછી ક્યારેય નહીં માગું, તમને તમારા સ્વરૂપે કરી દેશે એવી આ વસ્તુ તમને હું બક્ષિસમાં આપું છું. બોલાવો. જય કૃષ્ણ સ્વામી મહારાજ જય. શ્રીમંત કરુણાસાગર ભગવાન જય. નરેશ સાગર મહારાજ જય. મહાન તપસ્વી રઘુરામ મહારાજ જય. પરમહંસ સુખાનંદજી મહારાજ જય. વિષ્ણુદાસજી મહારાજ જય. કાંતિદાસજી મહારાજ જય. શીતલદાસજી મહારાજ જય. યવચલદાસજી મહારાજ જય. સર્વ સંતન જય. સર્વદેવન જય. કૈવલ ધામ જય. દુર્ગાની સાક્ષાત્ જય. કાયમ પંથ જય. રામ સંપ્રદાય જય. ભારત લખી જય. પંચમ પ્રથમ વેદ જય. જય. સતકેવલ સાહેબ. श्रीमद करुणासागर भगवान की जय. महान तपस्वी रघुराम महाराज की जय.
ઉપસ્થિત જંગમથી સંતો તથા આપણે ઘણા ટાઈમથી શુદ્ધ કરવાની જ્ઞાનનું કૃષિ રહ્યા મહેશભાઈ મને આ કષ્ટીઓ ભાઈઓને બહેનો દિવસે દિવસે આપણે ધર્મની પ્રગતિ તરફ ખૂબ વધતા જઈએ છીએ. આપણે કથાઓ તો ઘણી સાંભળીએ છીએ પણ ગ્રંથનું મૂળ રહસ્ય શું છે કે આ વિશ્વ કે જગત કોણે બનાવ્યું છે એ દાતા કથાઓ તો ઘણી તમે સાંભળીએ છીએ આ રીતે, પણ એવું અંદર આપણને સચોટ રીતે ખૂબ સુંદર રીતે સાવ મહિનો આખો આમ તો થોડા દિવસ મારી કથા ચલાવી અને અમારે આ પણ તમે નાનું કાર્ય કેવી રીતે સમજાવે એ રીતે ગ્રંથનું બહુ જીવન બધી ખૂબ જ ભાવથી બધાને ખૂબ રસનું અહીં સંસ્કાર શકુપાન અમારા મારી વિજયભાઈ મીડિયા દ્વારા બધા કાકા બધાને ચલાવે છે તો તે પણ ખૂબ સારી રીતે મેં જોયું અને આપણને આવો ખૂબ જ તક અને આવો સુંદર મુખો ભગવાન કરુણા સાગર પાંચમીજાર સિદ્ધમાન તપસ્વી રઘુનાથના આશીર્વાદથી સતત આપણા જ્ઞાનમાં વધારો છે અને અમારા મહેશભાઈને એમના સાથીદારો આપણે ખૂબ આવો બધા પૂરો પાડે એ જ પ્રયત્ન સાથે સત્ય વરસાય.